ઓક્ટોબર મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી આવતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદી પાણી ભરાય નહીં તેનું ખાસ આયોજન કરી રહી છે। મોટાભાગના શહેરને ખોદીને સ્ટ્રોમ વોટર નાખ્યા બાદ તંત્રએ હવે ઇમિડિયેટ રિસ્પોન્સ એન્ડ કમ્યુનિકેશન ટીમ બનાવી છે। અમદાવાદ શહેરમાં હવે ચોમાસામાં ઇજનેર ખાતા, હેલ્થ ખાતા, ગાર્ડન ખાતા ઉપરાંત અન્ય ખાતાના કર્મચારીઓ પણ ચોમાસાની કામગીરી કરતા જોવા મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આઈઆરટી એટલે કે ઇમિડિયેટ રિસ્પોન્સ એન્ડ કમ્યુનિકેશન ટીમ બનાવી છે, જેમાં કોર્પોરેશનના વિવિધ ખાતાના 351 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે તેમણે તેમની ફરજ ઉપરાંત વધારાની કામગીરી કરવાની રહેશે। આઈઆરટી ટીમના સભ્યોએ સવારે તો તેમની ઓફિસની કામગીરી કરવી પડશે, પરંતુ ભારે વરસાદના સમયે રાત્રિ દરમિયાન પણ પોતાના રહેણાંકના વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે। ઝાડ પડવા, ભૂવા પડવા, પાણી ભરાવું વગેરે ઘટના બને તો તાત્કાલિક તંત્રને જાણ કરવાની રહેશે, સમસ્યાનો નિકાલ કરવાનો રહેશે। આ ટીમના સભ્યોને સંબંધિત અધિકારીના નંબર આપવામાં આવ્યા છે, જેની પર તેઓ સંપર્ક કરશે। એમાં ઇમિડિયેટ રેસ્પોન્સ ટીમ કરીને આપણે એક ફ્રેમ કર્યો છે। આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેટલા વોર્ડ્સ છે એ બધામાં મોટાભાગના વોર્ડ્સમાં અમારા કર્મચારીઓ પણ એમનું નિવાસસ્થાન ધરાવે છે। એનો અર્થ એ છે કે એ વોર્ડમાં પડતા અગવડો એમને પણ ખબર હોય છે। યુઝ્યુઅલી આપણે એવી જ રીતે જોતા હોય છે એએમસી અલગ, સિટી અલગ, એવું નથી। એએમસી પણ સિટીનો ભાગ છે અને એએમસીના કર્મચારીઓ પણ સિટીના સિટીઝન્સ છે। હવે એ લોકો જ્યારે એમના વોર્ડમાં રહેતા હોય, માનો કે રાત્રે 2 વાગે વરસાદ પડી, કંટ્રોલ રૂમમાં તો લોકો હશે, પણ સ્થાનિક લોકો જે ત્યાં સ્થળ ઉપર પહોંચવું જોઈએ એ તો એન્જિનિયર્સ અને હેલ્થ વિભાગના લોકો પહોંચીને કામ કરતા હોય છે, પણ જે રહેતા હોય અમારા કર્મચારીઓ એમનું અમે ટીમ બનાવી દીધું। એટલે એ નીકળીને એમના આજુબાજુના વિસ્તારનું પરિસ્થિતિ અને ઝાડ પડી ગયા હોય, પાણી રોકાઈ ગયું હોય અને કેચપીટમાં પાણી ન નીકળતું હોય, એ બધાનો વિગત તરત ને તરત એન્જિનિયરિંગ અને કંટ્રોલ રૂમને આપે એટલે આપણે ઇમિડિયેટ રિસ્પોન્સ કરી શકીશું। જો વરસાદી પાણીથી લોકોના જાનમાલને નુકસાન થાય તો તેની અસર કોર્પોરેશનની ચૂંટણી પર પડી શકે છે। ઓક્ટોબર માસમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચોમાસા દરમિયાન શહેરમાં કોઈપણ જગ્યાએ પાણી ભરાઈ ન જાય તે માટે ખાસ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। જો કે અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે કોઈ તાલમેલ જોવા મળતો નથી, ત્યારે જો વરસાદી પાણી ભરાશે તો પ્રજામાં રોષ ભભૂકશે અને ભાજપને સત્તા ટકાવવી મુશ્કેલ બનશે। આ બાબતને ધ્યાનમાં લઈ આ વર્ષે તંત્ર વરસાદી પાણી ન ભરાય તે માટે નીત નવા ગતકડા કરી રહ્યું છે। રહી રહીને સ્ટ્રોમ વોટર નાખવામાં આવી, આધુનિક રેઇન ગેજ મીટર લાવવામાં આવ્યા, સીસીટીવી આધારિત અદ્યતન કંટ્રોલ રૂમ બનાવાયો અને હવે આઈઆરટી અંતર્ગત કર્મચારીઓને બેવડી જવાબદારી સોંપવામાં આવી છે। આ અંગેની મીટિંગનું આયોજન ટાગોર હોલમાં કરવામાં આવ્યું હતું, જેમાં ટીમના સભ્યોને તેમની કામગીરી સમજાવવામાં આવી હતી। તંત્રએ આ ટીમ તો બનાવી છે, પણ તેના સભ્યો આ કામગીરી બરોબર કરશે કે કેમ તે એક પ્રશ્ન છે, કારણ કે મીટિંગ દરમિયાન જ ખુદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે હજી ટીમના સભ્યો અને અધિકારીઓ વચ્ચે જરૂરી નંબરોની આપ-લે થઈ નથી કે કમ્યુનિકેશન થયું નથી। વોટ્સએપ ગ્રુપ બનાવવા માટે અમે વિનંતી કરી હતી એન્જિનિયરિંગ સ્ટાફને। મારી ફરીથી વિનંતી છે, જે વિસ્તારમાં એસી પોતાના વોર્ડના આવા ગ્રુપ્સ ન બનાવ્યા હોય એ બનાવી લે। અહીંયા ગઈકાલે મેં એક મોક એક્સરસાઇઝ કરી હતી, હું એનો જરા ચિતાર આપવા માંગુ છું। મોટાભાગના એસી અહીંયા બેઠા છે। કાલે મેં 6 ઝોન માટે 6 અધિકારીઓની નિમણૂક કરી, 6 વ્યક્તિઓની નિમણૂક કરી અને સંબંધિત એસીને ફોન કરાવ્યા। ખાસ કરીને ડેપ્યુટી કમિશનરશ્રીઓ પણ ધ્યાનથી સાંભળ્યા વસ્તુ કે તમારા વિસ્તારના જે એસી છે એની સાથે 1-to-1 ફોન ઉપર મારા માણસો થકી મેં વાત કરાવી। એમને પૂછવામાં આવ્યું કે તમારા આઈઆરટીના મેમ્બર્સ કેટલા છે? અમુક લોકો કહી શક્યા કે મારા 4 છે, 5 છે। અમુક લોકોએ તો ઉડાવ એવા જવાબ આપ્યા કે સાહેબ હું તો રાઉન્ડ ઉપર છું, મને ક્યાંથી ખબર હોય? એકચ્યુઅલી એને ખબર હતી કે નહીં એ બીજો પ્રશ્ન છે। અમુક લોકોને પછી આપણે વધારે વિગત પૂછી કે એમાંથી કોઈના નામ ખબર છે? મોટા ભાગના, હું કોઈના નામ નથી આપતો, અહીંયા મારી પાસે રિપોર્ટ પણ છે, જો તમે કહેતા હો તો તમને બતાવી શકીશ, મોટા ભાગનાને નામની જ ખબર નહોતી। ઇટ મીન્સ કે તમારું કોઓર્ડિનેશન આજના તબક્કે થયું જ નથી। એક મિટિંગ આપણે કરી છે ઝોનલ લેવલે, આમ છતાં જે અમારી અપેક્ષા હતી કે તમે 1-to-1 થ્રુ થઈ જાઓ અને એકબીજા સાથે તમારો રેપો એસ્ટાબ્લિશ થઈ જાય, એવું કંઈ ખાસ થયું નથી। કોર્પોરેશન અધિકારીઓ ગાય વગાડીને કહી રહ્યા છે કે આ વર્ષે પાણી નહીં ભરાય, નાગરિકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે। હવે એ જોવું રહ્યું કે ખરેખર શહેરીજનોને પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળે છે કે કેમ। કેમેરામેન નિલેશ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।